पाङ्गपरेष्पन्दे विश्वमेतद्व्यवस्थितम् स्वामिनारायणो श्रीमन् सोऽयं विजयतेतराम् सोऽयं विजयतेतराम्। ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, આજનો દિવસ એટલે શ્રી સ્વામિનારાયણ મહામંત્રનો પ્રાગટ્ય દિવસ છે. આજના દિવસ ફરેણીની અંદર મહારાજે ભગવાન સ્વામિનારાયણ પોતાનો મહામંત્રનો ઉદ્ઘોષ કરેલો હતો. જેતપુર પાસે આવેલી ફરેણી ગામ વિચરણ દરમિયાન રામાનંદ સ્વામી પોતાનો ભગવાનના ધામમાં જવાની ઈચ્છા વ્યક્ત કરી દેહ ત્યાગ કરે છે અને ફરેણીમાં જ શ્રી રામાનંદ સ્વામીના ભદ્રાવતી કૂવાના કાંઠે અંતિમ સંસ્કાર થાય છે અને ગુરુના દેહ ત્યાગના સમાચાર જાણીને ગામો ગામથી સંતો ભક્તો આવે છે અને 14માના દિવસે માગશર વ્રત પ્રબોધિની એકાદશીના તારીખ 31/12/1801 રોજે મોટી સભા ભરાયેલી છે. રામાનંદ સ્વામીની ધર્મધુરાને ધારણ કરેલા એવા સહજાનંદ સ્વામી આ સભાને સંબોધતા કહે છે કે, હે ભક્તજનો, હાલ સુધી તમે અલગ અલગ નામથી ભજન કર્યું, પણ હવે થયું તમને એક મંત્ર આપું છું અને હવેથી તમારે આ મંત્રનો જ જાપ કરવાનો છે. ઐતિહાસિક વર્ણવેલી છે. હરિલીલામૃતમાં 5મા, 3જા અને 57માં લખેલું છે. 14માંથી નવી રીતિ કરી સૌના અંતરમાં ઉતરી અહીં એક પ્રશ્ન મનમાં સહેજે ઉદ્ભવે છે. તે નવી રીત કઈ અને શું? આ પૂર્વ ભગવાનનું ભજન થતું જ ન હતું. થતું તો કેવું થતું? તેના પહેલું ભજન એમાં થતું રામકૃષ્ણ ગોવિંદ ભજાતું, હરે નારાયણની ઉચ્ચારી સહુ કરતા ભજન. નરનારી હરિલીલામૃતમાં 5મા, 3જા અને 56માં સહજાનંદ સ્વામી આગળ કહ્યું કે અત્યાર સુધી મારા અનેક નામ છે. કોઈ નામ સંતોએ આપ્યા હતા, કોઈ નામ ભક્તોએ પાડ્યા હતા. વળી જાણે જાએ પૃથ્વીને વિશે જન્મને ધારણ કર્યો તો માતા પિતાએ પણ નામ પાડ્યા અને તમે તે નામથી મારા નામનું ભજન પણ કરતા રહ્યા. પણ આજ હું સ્વયં મારું નામ આપું છું. આ સર્વોપરી મંત્ર છે. એમ કહીને પ્રભુએ શ્રી સ્વામિનારાયણ એવો મહામંત્ર આપ્યો. હવે આજ કરું હું પ્રકાશ, તમે સાંભળો તે સહુ દાસ. સ્વામિનારાયણ મારું નામ સંભાળતા સૌને સુખધામ. બીજા નામ લે કોઈ અપાર, તોય આવે નહીં એની હાર. સ્વામિનારાયણ નામ સાર, લે એકવાર નિર્ધાર. આમ સ્વામિનારાયણ ભગવાનના મુખથી સૌ પ્રથમવાર નામ સાંભળતા સૌને આનંદ થયો અને જય ઘોષ સાથે બધા સંતો ભક્તોએ આ મંત્રને વધાવી લીધો અને આમ સમગ્ર બ્રહ્માંડને ગુંજ્યો નાદ સ્વામિનારાયણનો. સ્વામિનારાયણનો નામનો મહિમા સંપ્રદાયમાં શાસ્ત્રોમાં પણ કહેલો છે. સ્વામિનારાયણ આ સદક્ષર મંત્ર છે. મહામંત્રનો કેવો પોઢ પ્રતાપ છે. પરમ પૂજ્ય ધર્મધુર 1008 આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ શ્રી બતાવે છે, જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. જે નામ મારા સ્તુતિમાયનેક સર્વોપરિયા જગણાય એક. જે સ્વામિનારાયણ એક વાર રટે બીજા નામ રટાય હજાર. જપ્યા થકી જે ફળ થાય એનું કરી શકે વર્ણવ કોણ તેનું. ષડક્ષર મંત્ર મહાસમર્થ, જેથી થશે સિદ્ધ સમસ્ત અર્થ. સુખી કરે સંકટ સર્વે કાપે, અંતે વળી અક્ષરધામ આપે.
ગાયત્રીથી લક્ષ ગુણ વિશેષ, જાણે ન જાજેનો મહિમા મહેશ. જ્યાં જ્યાં મહામુક્ત જન વસાય, આ કાળમાં તો જપ એ જ થાય. જોયંત કાળે સવણે સુણાય, પાપી ઘણો તે પણ મોક્ષ થાય. તે મંત્રથી ભૂત પિશાચ ભાગે, તે મંત્રથી તો સદબુદ્ધિ જાગે. તે મંત્ર જેના મુખથી જપાય, તેના થકી તો જમનાસી જાય. શ્રી સ્વામિનારાયણ જે કહે છે, ભાવે કુભાવે પણ મુક્તિ લેશે. ષડક્ષર છે ષડશાસ્ત્ર સાર, તે તો ઉતારે ભવસિંધુ પાર. ક્ષય ઋતુમાં દિવસે નિશાય, સર્વે ક્રિયામાં સમરો સદાય. પવિત્ર દેહ અપવિત્ર દેહ, તે નામ નિત્ય સમરુ સ્નેહ. જડે કરીને તન મેલ જાય, આ નામથી અંતર શુદ્ધ થાય. જેણે મહાપાપ કર્યા અનંત, જેને પીડ્યા બ્રાહ્મણ સનુ સંત. શ્રી સ્વામિનારાયણ નામ લેતા, લાજી મરે છે મુખથી કહેતા. શ્રી સ્વામિનારાયણ નામ સાર, છે પાપને તે પ્રજલાવનાર. પાપી ઘણું અંતર હોય જેનું, બળ્યા વિના કેમ રહે જ તેનું. શ્રી હરિલીલામૃતમાં પણ 5મા 3જા 45-54 શ્રી સ્વામિનારાયણ મહામંત્રના પ્રતાપ જ એવો છે. આધિ વ્યાધિ ઉપાધિ મિટાવી દે, અને ગમે ગમે તેવું દુઃખ દર્દથી પીડાતાને સાતા આપે. આ મંત્રના જાપથી શીતળદાસ સમાધિમાં યમપુરી જઈ યમપુરીની ખાલી કરાવે. ગોલીડાના રાણો રાજગર જમદૂતને ભગાડે, અને ઝીંઝાવદર ગામના મહાણે મળતું જઈને ચિતા પર સૂતેલા જેહલાને ફરીથી જીવતો કરે. એ બોટાદના દેહા ખાચરની મરેલી ઘોડીના કાનમાં મંત્ર પડે, અને ઘોડી હાવલા દેખી ઊભી થઈ. અરે, આ ખાલી એકવાર કોઈક સાંભળે ત્યાં તે તેના જીવન બદલાણા. પણ ઇતિહાસ છે, યાદ કરો એ જોબન વડતાલો. મુંજો સુરો ઉપલેટાનો વેરાભાઈ, કે જે વેલામાંથી ચીભડું ઉપાડી તેમ લોકોના ધડથી માથા અલગ કરતા. અને આ મંત્રના પ્રતાપથી એ વરુ જેવો હેવાન, ગાય જેવું પવિત્ર જીવન જીવીને ભગવાનના ધામને પામ્યો. આ મંત્રના જાપ થકી કેટલાય પાપી જીવ પુણ્યશાળી થયા. દીન દુખિયા લોકો સુખી બન્યા. ભૂત પ્રેતના ડર રંઝાડ દૂર થઈ. કાળા નાગના ચડેલા ઝેર પણ ઉતર્યા. મરણ પથારીઓથી કેટલાય ઊભા થયા. આમ આ સ્વામિનારાયણ મહામંત્રનો પ્રતાપ અનેરો છે. તો ચાલો આજે આપણે આ મહામંત્રના ઉદ્ઘોષને દિવસે સ્વામિનારાયણ મંત્રનો જાપ કરી પુણ્યશાળી બને અને મોટા આપણે ભાગ્યશાળી બને. એટલે મહારાજે કીધું છે, આજના દિવસ આ સ્વામિનારાયણ મહામંત્રનો આપણે જાપ કરીએ, અથવા તો એનો સ્વર સાથે આપણે એની ધૂન કરીએ, તો ભગવાન અતિશય રાજી થાય. આપણા અનેક જન્મના પાપ બળીને ભસ્મ થઈ જાય. આવો આ મહામંત્રનો પ્રતાપ છે. જે કોઈ આ મહામંત્રનો જાપ કરશે, અથવા તો એનું સંગીત સાથે કોઈ ધૂન કરશે, અથવા તો એમ જ કોઈ ધૂન કરશે, તો ભગવાન એના કરેલા પાપનો બધો નાશ કરશે. એટલે ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ કે હે મહારાજ, અમે આજના દિવસ આપનું ભજન કરશું, આપણા મહામંત્રનો જાપ કરશું, જે તો અનેક લોકોના જીવનું કલ્યાણ કરજો, અનેક લોકોના જીવના પાપનો ક્ષય કરજો. એવો ભગવાન સ્વામિનારાયણ ચરણોમાં પ્રાર્થના અસ્તુ. સર્વે વાલા હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. જાજા કરીને જય સ્વામિનારાયણ.